એ જ રીતે ગુજરાતના જે અન્ય શહેરો છે, આપ અમદાવાદ, સુરતની વાત કરો, રાજકોટ પણ કેટલું આગળ નીકળી ગયું છે, ભાવનગર, બોટાદ, અમે બધાને શીખવાની જરૂર છે અને એવી જ મહેનત કરવી જોઈએ. કારણ કે ઇતિહાસ આપ જેટલું વાંચશો એટલું ગૌરવશાળી આપ મહેસૂસ કરશો, પણ આપણે ઇતિહાસમાં ખોવાઈ નથી જવું, એનીથી શીખવું છે અને એટલું જ ગૌરવશાળી ભવિષ્ય સાથે એકતાથી બનાવવું છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી વિકાસને લઈને વાતો થતી હોય છે અને આ વિકાસની વચ્ચે વિકાસના દાવા પણ પોકળ સાબિત થતા હોય તેવું વારંવાર ઘટનાઓ સામે આવી છે. પરંતુ તેમ છતાંય જો કોઈ એવા પરિવારના કોઈ એવા સભ્ય જાહેર મંચ ઉપરથી બોલે કે વિકાસ થયો જ નથી, તો સરકારે વિચારવું જોઈએ કે તમે એ વિસ્તારની અંદર શું કરી રહ્યા છો. આજે અમદાવાદ કોર્પોરેશનનું બજેટ લગભગ 14,000 કરોડની આસપાસ પહોંચી ચૂક્યું છે અને સામે પક્ષે બીજી કેટલીક એવી મહાનગરપાલિકાઓ છે કે જેનું બજેટ હજુ પણ એ મહાદંશની અંદર સંકેલાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અલગ અલગ મહાનગરપાલિકાઓ અંતર્ગત અલગ અલગ બજેટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં સૌથી વધુ બજેટની ફાળવણી અમદાવાદ મહાનગરપાલિકા પાછળ થાય છે. અમદાવાદ મહાનગરપાલિકામાં લગભગ ચાલુ વર્ષનું બજેટ એ 14,000 કરોડની આસપાસ છે. જો કે ત્યારબાદ ગાંધીનગર હોય, ભાવનગર હોય, સુરત હોય, રાજકોટ હોય, એ અલગ અલગ બજેટ ત્યાં મંજૂર થતા હોય છે. હવે હું વાત કરું ભાવનગર મહાનગરપાલિકાની. ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહે એક જાહેર કાર્યક્રમની અંદરથી સ્ટેજ ઉપર એ પોતાનું વક્તવ્ય રજૂ કરતા હતા, પોતાની વાત મૂકતા હતા, ત્યારે તેમણે ભાવનગરની જનતાને જાગૃત થવા માટે કહ્યું. જે પ્રકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા આ તમામ મહાનગરપાલિકાઓનો વિકાસ થયો છે, એમ ભાવનગર મહાનગરપાલિકાનો વિકાસ કેમ ન થયો? કેમ ભાવનગર મહાનગરપાલિકા તમામ મહાનગરપાલિકા કરતા પાછળ ચાલી રહી છે? આ વાતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને આ વાતને લઈને જ ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહે જાહેર મંચ ઉપરથી કહ્યું કે ભાવનગરને વિકાસથી વંચિત કેમ રાખ્યો છે. ભાવનગરના લોકોએ એક થવું પડશે અને એક થઈને ભાવનગરના લોકોએ લડાઈ લડવી પડશે. જો તમે એક થશો તો તમે ગમે તે વ્યક્તિને કહેવા પણ જઈ શકશો કે અમારા વિસ્તારની અંદર કે અમારા એરિયાની અંદર આ કામ બાકી છે. જાહેર મંચ ઉપરથી જયવિરાજસિંહે સરકારને કેવી રીતે આંગળી ચીંધી એ પણ તમે જુઓ. પહેલા એવું છે, હું કોઈ મહાન વ્યક્તિ નથી અને રાજા પણ નથી. એનું કારણ હું આપને કહું. ભાવનગરના છેલ્લા રાજવી પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને એમને જ લઈને આજે લોકશાહી છે દેશમાં. તો અહીંયા રાજા પ્રજા નહીં, હું આપનો સાથી નાગરિક છું, આપનો સમાજનો ભાઈ છું અને જે ભાવનાઓ છે આપે મને એક પરિવારના સદસ્ય તરીકે અહીંયા બોલાવ્યું છે. તો હું એવું નથી માનતો કે હું એક મહેમાન તરીકે અહીંયા આવ્યો છું, પણ એક પરિવારના સદસ્ય તરીકે આવ્યો છું. સાથે સાથે આપ સૌએ આટલું સારું લાભ આપ્યું કે માતાજીના દર્શન થાય, મહાદેવના દર્શન થાય. હું કાયમ આ દર્શનને પણ યાદ રાખીશ અને આપ સૌ મોડી રાત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. માતાઓ, નારી શક્તિ, મારા યુવાન ભાઈઓ, તમામ સમાજના, તમામ જ્ઞાતિ જાતિના આપને મારા પ્રણામ, મારા જય માતાજી. મંચ ઉપર જેટલા પણ અમારા સમાજના અધ્યક્ષશ્રીઓ છે, સાહેબશ્રીઓ છે, આપને મારા પ્રણામ, જય માતાજી. આપે પણ તકલીફ લીધી, પોતાનો સમય કાઢીને આપ પણ આવ્યા છો. એકલું હું જ વ્યસ્ત નથી, આપ પણ વ્યસ્ત છો પોતાના કામમાં. તો મારી માતાજીથી જ પ્રાર્થના છે કે અહીંયા જે એકતા જોવામાં મળે છે, એ એકતા ફક્ત આજ માટે નહીં પણ કાયમ માટે હોવી જોઈએ. અને યુવાન ભાઈઓથી એક જ વિનંતી છે, યુવાન ભાઈઓ, માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહેજો, મજબૂત રહેજો અને દરેક વ્યસનથી એકદમ દૂર રહેજો. સમાજમાં શિક્ષણ માટે ભાઈઓ અને બહેનો બંનેને સારું શિક્ષણ મળે એવી જ અપેક્ષા મારા વડીલોથી. અને વડીલો આપ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપતા રહેજો. ગામના સંસ્કાર જળવાઈ રહે એ જ મોટી વાત છે. પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે અમે યાદ કરીએ છીએ અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, કલ્યાણ અમારું ત્યારે જ થશે જ્યારે આપણે ધર્મમાં એકતા જળવાઈને રાખશું, એકબીજાને જ્ઞાતિ અને જાતિમાં ભેદભાવ નહીં કરીએ. તો કાયમ માટે એ ન વિચારતા
કે આપ એક સમાજના છો યા એક ધર્મના છો તો આપ બીજાથી મોટા થઈ જાઓ છો. આપણે જે દિશામાં ભારત દેશ જાય છે એ જ રીતે ગુજરાતના જે અન્ય શહેરો છે, આપ અમદાવાદ સુરતની વાત કરો, રાજકોટ પણ કેટલું આગળ નીકળી ગયું છે, ભાવનગર બોટાદ, અમે બધાને શીખવાની જરૂર છે અને એવી જ મહેનત કરવી જોઈએ. કારણ કે ઇતિહાસ આપ જેટલું વાંચશો એટલું ગૌરવશાળી આપ મહેસૂસ કરશો, પણ આપણે ઇતિહાસમાં ખોવાઈ નથી જવું, એનીથી શીખવું છે અને એટલું જ ગૌરવશાળી ભવિષ્ય સાથે એકતાથી બનાવવું છે. ફરીવાર તમામ ગામ સદસ્યોને મારા ખૂબ ખૂબ આભાર. જય માતાજી અને હર હર મહાદેવ. તો ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહે સ્ટેજ ઉપરથી સીધી જ આંગળી એ ભાજપની સામે કરી. ભાજપની સામે સીધી જ આંગળી કરતાની સાથે તેમણે એ પણ કહ્યું કે વિકાસ થવો જોઈએ, કામો થવા જોઈએ અને નાનામાં નાના કામો એ મહાનગરપાલિકાની અંદર થવા જોઈએ. અને સાથે તેમનું એ પણ કહેવું હતું કે જે પ્રમાણે ગુજરાતની અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર વિકાસ થયો છે એ જ પ્રકારે ભાવનગર મહાનગરપાલિકાની અંદર પણ વિકાસ થવો જોઈએ. આપણે સૌએ સાથે રહેવાનું છે, સાથે રહી એક થવાનું છે અને આપણે એક થઈને લડત લડશું તો તેના પડઘા જલ્દી પડશે. આ નિવેદન એ જયવિરાજસિંહનું હતું. હવે તમે ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહના નિવેદનને કઈ રીતે જુઓ છો? ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.